વેણી રહ્યા છે સરસ મજાના અને 2 કિલો બાજરી પણ મજાથી પૂંખી લીધી છે અને એક દાડો ઘરે રહ્યો છું એમાં ગોટામાં મને ખુશો છે બરાબર. અને આ પદ્માવતી પણ ચેડ છોડે એમ લાગતું નથી. જય માતાજી મિત્રો, આપણે આજનો બ્લોગ છે ખેતરમાં કામ કરવાનું. તો હેડો હતા તો આપણે હાલ ખેતરમાં આવી ગયા. કોમ બધું ચાલુ છે. મારા પપ્પો કોમ કરી રહ્યા છે. ગોટા વેણી રહ્યા છે સરસ મજાના અને 2 કિલો બાજરી પણ મજાથી પૂંખી લીધી છે અને એક દાડો ઘરે રહ્યો છું એમાં ગોટામાં મને ખુશો છે બરાબર. અને આ પદ્માવતી પણ ચેડ છોડે એમ લાગતું નથી. શરમાવાની જરૂર નથી તુષાજી, બરાબર છે. અને બોધવાની બાકી પડી છે. ગોટા વેણ તો મારે પણ સમય થઈ ગયો છે. બધા ગોટા આવા રસ્તો પડી ગયા છે પણ છૂટો થાત નથી. પણ મહેનત તો બહુ છે બાજરી પકવાડતા તોય પણ સતાય મથી રહ્યા છે. બરાબર છે, મહેનત ચાલુ જ છે. મહેનત બહુ ચાલુ છે. પાછળ પાળી બધવાનું ચાલુ છે. પાછળ બધવાનું ચાલુ છે. આગળ ગોટા વેણવાનું ચાલુ છે. તે ઢગલા કરી નાખ્યા ફૂલ. ઢગા પણ અધિક પાડવાના બાકી છે. ગોટા ઉપાડવાના કેવા ચાલુ કરી દે. હવે ચાલુ કરાડો તમે ઉપાડવાના. ચાલુ જ છે. કામ ચાલુ છે. કોઈ ઉધી પાર ના આવે કોઈ. કેવું કાઠું કામ છે? કાઠું તો છે પણ એ તો હેડ્યું આવી છે. પણ તીર તો નહીં છોડવું. પોત પડશે પછી 6 વાગી. હા, બાજરી પણ રાતે પાવાની છે. હજી તો સોપાજી એવી શાકભાજી સોંપી છે સરસ મજાની. ભેડા લાવ્યા છે, ગવા લાવ્યા, સોળા ફળી અને આખો ઉનાળો 4 મહિનાની શાંતિ. ધંધા કાજી આવી ગયા છે તગારું લઈને સાર લેવા તો. આપણે પાળો બધા તો પાળો કમ્પ્લીટ વધાઈ ગયો છે અને આ સાઈડ બધું કોમ પણ પતી રહેવા આવ્યું છે. તારું બધી વેણાઈ ગઈ છે તો આપણે પાળો કમ્પ્લીટ પહોંચી રહ્યા છે. તો આપણે ધરોને ટપ ભરીને બહાર નાખવા લાવવાનું ગાઈસ. ખેતરમાં બધો દડતા વેણીને બધું બહાર નાખવા ગયા. હવે આપણે ઘરે તરફ ઘરે ગલ્લો બલ્લો બધું બતાવી ગયું. માં બેઠા दशरथ सर काम करता था, हमने बुलाता था પણ અમે ના આવ્યા. અમે કીધું આમ કામ કરા. કામ કરા કેટલા આયા નથી. અમારો માથી ત્યાંનો પારા રે અહીંયા ગલ્લો ગલાનો આ માનો ગલ્લો છે. પારા દુકાન આ ટેટુડી દરરોજ આવે છે. તેટલું તન ભાગી છાડી ગઈ. માં દરરોજ ખવડાવે. દશરથ સર છે અહીંયા સાર વેણવા આવી ગયા છે. એમને ગામડે સારું ફાવે છે અને સાર ભરે છે ને એમને આ બધી પાળી એમના જોડે બંધાવી છે. જો એમના પપ્પા પાય સરખી કરે છે ને વધો ફીટ નથી થતો, હરકો કરે. દશરથ સર આ બધું પડી મત રાખ અસલ ભરો બધું કમ્પ્લીટ ભરી હા કમ્પ્લીટ છે. ભૂલ ના આવી દો એટલે દરખું થોટવું ના હોય ના સોડા કોઈ પછી ખબર હાથો નો છૂટો કોઈ ના સોડા બધું ભરી. રજકા બાજરી પૂછી રહ્યા છે અને ખોડા ભોજી રહ્યા છે અને પાણી વાળવાની તૈયારીઓ છે. બરાબર છે. એટલે બધું કામકાજ રેડી થઈ ગયું છે અને રાતે પાણી 12 વાગે વાળવાનું છે. ઓકે પાપડા લઈને તૈયાર થઈ ગયો. ધન્યવાદ. સવારના પોરમાં આપણે આવી ગયા બહાર ખેતરમાં. રવિ પાળા બધરા છે આગળ
અડધી તો બજી છે અમે કામ ચાલુ કરો ફટાફટ સોરી તો આ પાળા બધા રેડી થઈ ગયા છે હવે ફટાફટ કામ કરી રહ્યા છે મજા આવે મજા મજા એની બધી પાળી બધાઈ ગઈ છે કમ્પ્લીટ હવારા પર મન બાતા એ લો અને આ બાજરી વાવી છે હા સાઈડ ગાય ભેંસે માટે તો બધી ગાર વાવવાનું છે ફળા ફળી વાવવાની છે બધું પોણી આવશે તાર શું કરે હે શું કરે કેલી પડી હા તો બિયારણ કરવાનું છે બિયારણ કરવું પડે તો કેટલા મહિના રાખવાનું ઓટાળા રેગડા 4 મહિના જીવાળીમાં ખાવાનું તો ખાતર વળી ખાતરમાં નાખી સોયલે વાવવાનું તડકે બિયારણ ના આવે આ તો હારા કોડા તોડી નાખે માન આલવું તોડ્યા તો આવું બિયારણ કરી રાખો તો આપણે વાવવાના છે પછી આ કોટાળા 4 મહિના પછી હે કોટાળા બધું થોડી કાઢે હા દાંતડું ટપ લઈને આવી ગયા કેવું પડ્યું નીકળી રેગણ પકડી ઉડ્યું રાવ હે બધો વાડે કોઈ ખંજુ પર રાખી તો બીજો આપણે દુકાન પતાઈ રહ્યા હા વડો નાઈ છે ખેતરનું અને પોણી પોણી આવશે એટલે વાળશે ચકલી ખૂબ બાળા બની નાખી હતી એટલે રવિભાઈ ને બાઇક ને મસ્ત ઢોકે રામે ગાઈસ પાણી આવી ગયું છે આપણે ઢોકા તો ખૂબ સારું છે ભરાઈ ગયું કમ્પ્લીટ પાણી ખેતરમાં પાણી ચાલુ છે પૂરું ચારા ભરી દેવા આવ્યા છે ખેતરમાં પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે હવે આટલું જ બાકી રહ્યું છે એક બાજુ 16 સોપેરા છે એટલે ઘર માટે ખાવા થાય એક ચારો બાકી લાય બધું ભરાઈ ગયું મિત્રો ખેતરમાં કામ પતી ગયું છે ફુવારા ચાલુ કરી નાખે છે મસ્ત એક બાજુ બધું ભરાઈ ગયું કમ્પ્લીટ તો મને યુટ્યુબમાં સપોર્ટ કરતા રહેતું આપણે હજી બીજા બહુ બધા બ્લોગ બનાવવાના છે ઘણી જગ્યાના તો બંકા નહીં નાવા તમે જય માતાજી આવજો